नमस्कार, आप देख रहे हैं न्यूज एक्सप्रेस 24 आज की बड़ी खबर के साथ। नमस्कार, आप देख रहे हैं न्यूज एक्सप्रेस 24 और मैं हूं आपके साथ अनुष्का राय। आज की बड़ी खबर नवसारी से, जहां तेरा पंथ युवक परिषद ने समाज सेवा और मानवीय संवेदनाओं का अद्भुत उदाहरण पेश करते हुए विशाल रक्तदान शिविर का आयोजन किया। ये शिविर किसी एक जगह तक सीमित नहीं रहा, बल्कि नवसारी शहर के अलग अलग 3 प्रमुख स्थानों पर एक साथ आयोजित हुआ, जिसमें सर्किट हाउस, शिवाजी चौक स्थित हनुमान मंदिर परिसर और तेरा पंथ भवन जेके टावर ग्रेड शामिल हैं। सुबह से ही इन तीनों केंद्रों पर बड़ी संख्या में लोग जुटे और रक्तदान कर मानवता की सेवा में योगदान दिया। शिविर में युवाओं से लेकर बुजुर्गों तक सभी वर्गों के लोगों का उत्साह दिखाई दिया। हमारे इस अवसर पर नवसारी जिले के भारतीय जनता पार्टी जिलाध्यक्ष बूरालाल शाह, उद्योगपति कैलाश शाह और यूथ फॉर गुजरात प्रमुख जिग्नेश पाटिल भी मौजूद रहे। इन गणमान्य अतिथियों ने रक्तदान शिविर की सराहना करते हुए कहा कि सिर्फ सामाजिक कार्य नहीं बल्कि जीवन बचाने का संकल्प भी है। હું નિલેશ શાહ, તેરા પંથ યુવક પરિષદ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનો કન્વીનર। અમારી સંસ્થા આજે નવસારીના અંદર 4 જગ્યાએ રક્તદાન કેમ્પ કરી રહી છે। એક કેમ્પ સર્કિટ હાઉસ પર છે, એક કેમ્પ વિજલપુરમાં છે, એક કેમ્પ તેરા પંથ ભવન જેકે ટાવર ઉપર છે અને ભારતીય જનતા પાર્ટીના સહયોગથી અમે કમલમ પર પણ આ કેમ્પ કરીએ છીએ। અને આજે અમારી સંસ્થા જે એનજીઓ છે અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ દેશભરમાં 7,000થી વધારે કેમ્પ કરી રહ્યા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ 150થી વધારે કેમ્પનું આયોજન છે અને ભારતભરમાં આજે અમે 3.5 થી 4 લાખ રક્ત યુનિટ એકઠા કરીને દેશને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। ધન્યવાદ। આજે નવસારીના અંદર અમે 300+ યુનિટનો ટાર્ગેટ લઈને કેમ્પ કરી રહ્યા છે। ઘણી વરસાદ છે પણ અમારા કાર્યકર્તાઓનો સહયોગ અને ઉત્સાહ જોઈને અમે એ આંકડાને ટચ કરી દઈશું। અને છેલ્લા 9 વર્ષથી અમે આ રક્તદાન કેમ્પનું પૂરા ભારત વર્ષના અંદર ભારત દરમિયાન બહુ મોટા કેમ્પનું આયોજન અમે કરી રહ્યા છીએ અને સંસ્થાને અમારા 62મું વર્ષ ચાલે છે અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ। આ આયોજન કરતા છે ઘણા વર્ષોથી આયોજન અમે કરતા રહ્યા છીએ। કેટલા વર્ષોથી આયોજન કરો છો? આ આયોજન અમે લગભગ 9 વર્ષથી ચાલુ છે નવસારીમાં। નવસારી। અને હાલ આજે કેટલા જગ્યાએ કેમ્પ છે તમારો ટોટલ? અમારે અહીંયા 4 જગ્યાએ કેમ્પ છે અને લગભગ 400 થી 500 બ્લડ યુનિટનું અમારું એકત્ર કરવાનું આયોજન છે અને આશા છે કે આટલા વરસાદમાં પણ આ આયોજન અમે ટચ કરી દઈશું અને પૂરા દેશભરમાં લગભગ અમારું 3 થી 3.5 લાખ યુનિટ રક્ત એકત્ર કરવાનું આયોજન છે। આ દિવસે જે કેમ્પ કરો છો એનો કોઈ સ્પેશિયલ ખાસ ઉદ્દેશ્ય? આ એકચ્યુઅલી અમારો જે તેરા પંથ ધર્મ સંઘ છે તેનો સ્થાપના દિવસ છે અને એને અનુલક્ષીને અમે અને મોદી સાહેબનો બર્થડે પણ છે, તો અમારે એને અનુલક્ષીને અમે આ એક કાર્યક્રમ દર વર્ષે આયોજન કરીએ છીએ। તેરા પંથ યુવક પરિષદ મેગા બ્લડ ડોનેશન ડ્રાઈવનો કન્વીનર। અમારી સંસ્થા આજે નવસારીના અંદર 4 જગ્યાએ રક્તદાન કેમ્પ કરી રહી છે। એક કેમ્પ સર્કિટ હાઉસ પર છે, એક કેમ્પ વિજલપુરમાં છે, એક કેમ્પ તેરા પંથ ભવન જેકે ટાવર ઉપર છે અને ભારતીય જનતા પાર્ટીના સહયોગથી અમે કમલમ પર પણ આ કેમ્પ કરીએ છીએ। અને આજે અમારી સંસ્થા જે એનજીઓ છે અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ દેશભરમાં 7,000થી વધારે કેમ્પ કરી રહ્યા છે। નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પણ 150થી વધારે કેમ્પનું આયોજન છે અને ભારતભરમાં આજે અમે 3.5 થી 4 લાખ રક્ત યુનિટ એકઠા કરીને દેશને સમૃદ્ધ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। નવસારીમાં જે 3 જગ્યાએ કેમ્પ ચાલે છે એમાં આશરે કેટલાનો ટાર્ગેટ છે તમારો? આજે નવસારીના અંદર અમે 300+ યુનિટનો ટાર્ગેટ લઈને કેમ્પ કરી રહ્યા છીએ। ઘણી વરસાદ છે પણ અમારા કાર્યકર્તાઓનો સહયોગ અને ઉત્સાહ જોઈને અમે એ આંકડાને ટચ કરી છે। આ તમારી સંસ્થા કેટલા વર્ષથી કાર્યરત છે? અને છેલ્લા 9 વર્ષથી અમે આ રક્તદાન કેમ્પનું પૂરા ભારત વર્ષના અંદર ભારત દરમિયાન બહુ મોટા કેમ્પનું આયોજન અમે કરી રહ્યા છીએ અને સંસ્થાને અમારા 62મું વર્ષ ચાલે છે અખિલ ભારતીય તેરા પંથ યુવક પરિષદ। तेरा पंथ युवक परिषद के साथ कई अन्य सामाजिक धार्मिक संस्थाओं ने सक्रिय भागीदारी भी दिखाई। आयोजन समिति ने स्पष्ट किया कि शिविर का उद्देश्य सिर्फ रक्त एकत्रित करना नहीं बल्कि समाज में संदेश फैलाना है कि हर स्वस्थ व्यक्ति को समय पर रक्तदान करना चाहिए। ध्यान देने वाली बात यह भी है कि तेरा पंथ युवक परिषद पिछले लगातार 9 सालों से इस परंपरा को निभा रहा है। पूरे भारत में परिषद हर साल लाखों यूनिट रक्त एकत्रित करता है और इस अभूतपूर्व प्रयास के लिए उसका नाम गिनीज बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में दर्ज किया जा चुका है। भारत के संविधान और स्वस्थ कानूनों की दृष्टि से पहल महत्वपूर्ण है। रक्तदान स्वेच्छा और कानूनी मान्यता के दायरे में है। सरकार और स्वास्थ्य विभाग लगातार इसे प्रोत्साहित करते हैं क्योंकि ये न केवल मेडिकल आपात स्थिति में जीवन बचाने का बड़ा साधन है बल्कि समाज में भाईचारे और एकता का संदेश देता है। तेरा पंथ युवक परिषद की पहल राजस्थान समेत देश भर में समाज सेवा का प्रेरणा स्रोत बन चुकी है। राजस्थान में भी परिषद की अलग अलग इकाइयां हर साल
इस तरह के शिविर करती हैं और हजारों लोग रक्तदान कर मानवता की सेवा में योगदान देते हैं। आयोजन में एक बार फिर ये साबित किया है कि समाज की शक्ति केवल शब्दों में नहीं बल्कि कर्म में होती है। रक्त की हर बूंद किसी न किसी के लिए जीवन का वरदान होती है और यही असली सेवा का मार्ग है। फिलहाल नवसारी से विशेष रिपोर्ट। आगे बढ़ते हैं अन्य खबरों की ओर। मैं हूं आपके साथ अनुष्का। आप देखते रहिए न्यूज एक्सप्रेस 24, जहां खबरें सिर्फ नहीं दिखाई जाती, समझाई भी जाती है। नमस्कार।